અને એવા સુરને યાદ કરતા હોય ત્યારે મેલડી માતાજીની જય બોલવાના 100 રૂપિયા આપણે બધા જય બોલજો બાપા હો. બોલીએ મેલડી માતાજી જય. એલા તલવારોની તોલે રે રમે મારા પૂરા પૂરા રે લો. એ તલવારોની તોલે રે રમે મારા પૂરા પૂરા રે લો. જીવા દાદાની મેલડી મને પારકા ગામના હિમાલય લઈ જઈ મનસે તાર દીજ ને મેલડી. દેશી રાગમાં માતાજીને મનાવી દેશી હિંડોળામાં સાહેબ મેં કીધું ને કે આ દેશી રાગ માતાજીને બહુ ગમે જેને કારેંગો કહેવાય. અને કારેંગો રાગ મારી મેલડીના નામનો થાય જો ધરતી માથે જાયલી જલાય ને એ તો મારી જીવા દાદાની મેલડી ન હોય એટલે આ જીવા દાદાની મેલડીનો કારેંગો રાગ થતો હોય હાલો જલ્દી બોલી એ સોલંકી પરિવાર મારી જીવા દાદાની મેલડીના નામ ઉપર 101 રૂપિયા રાવરદેવને ભેટ આપે માં જગદંબા જાજુ આપે. અને બીજી વાત આ માતાજીનો કારેંગો રાગ થતો હોય ને મારી મેલડીના ભૂવા મારો બાપલો કદાચ પડમાં બેઠા હોય હા એ હા ભરજો મારી મેલડીનો ભૂવો જો એની મેલડીને લઈને આવ્યો હોય ને મારી મેલડીના નામનો રાગ થાય અને એની જગ્યાએ બેઠો બેઠો જો મારી મેલડીને યાદ ન કરે તો મારી મેલડી નો કહેવાય બાબા. મારી જીવા દાદાની મેલડીના નામ ઉપર બીજા 101 રૂપિયા રાવણને ભેટ આપે છે. અને વાહ ભાઈ વાહ.
આ કોઈનું ઉધાર રાખતી નથી સાહેબ. હા એમાંય મારી સોલંકીની મારી જીવા દાદાની મેલડી આવી હોય અને મેલડી વાળાનો સારો ન કરાયો ભાઈ. હા મારી મેલડી વાળાનો સારો ન કરાય. ધરતી માથે કદાચ મેલડી વાળો હોય ને જો કદાચ પંખા વગરની સાયકલ લઈને જતો હોય ને એને ખોટી રીતે કોઈ તુકારો દે અને મારી મેલડી કદાચ મઠ મંદિરના પગથિયા ઉતરીને જો આજ કૂપન માંથી નામ નો ઉલારે તો મારી મેલડી નો હોય ભાઈ. જાજા મારા દીકરા, જાજા મારા સોલંકી, એ તારા મઠ મંદિરમાં કદાચ હું જીવા દાદાની મેલડી બેઠી હોય અને કાળા માથાનો માનવી કદાચ દુશ્મન બંદૂક લઈને આવે ને કદાચ મારી મેલડી ટપોરો માર, એ દુશ્મનની બંદૂક ફૂટવા દઉં ને તે મને જીવલાની મેલડી ખોટ હોય બાબા. શોકની દેવી તને મનાવું. હા દેસા, અરે અમારા પાવાના સંદન શોકની દેવી તને મનાવું. અને મારી પાવાની દેવી આવે, મારી પાવાના સંદન શોકની દેવી આવે પણ કેવી આવે, એ જગમાલિયા મન પાવાની દેવી ને ઓહટો આવ્યો. જેટલા જેટલા માયક આગળ ઉભા છે મને એની યાદ ઘડીએ વળીએ. હવે અહીંયાથી વયા જાવ મારા ભાઈ, આગા પાછા વયા જાવ. ભાવેશભાઈ જડાભાઈ સોલંકી મેરડી માતાજીની જય બોલવાના મારો બાપલો 201 રૂપિયા આપે છે માં જગદંબા જાજુ દે વડિયારા. હા 201 રૂપિયા મારો બાપલો ભેટ આપે માં જગદંબા જાજુ દે મારો બાપલો. બોલો મેરડી માતાજીની જય. અને એવો મારો રણુજાનો રાજા મારા રામદેવ પીરને યાદ કરતા હોય ત્યારે પણ રામા કહું કે રામદેવ હીરા કહું કે તને રામ, પણ જેને જેને મારા રામા પીરને ઈ જોને વેઠિયા ઈ મારો રામો પીર આવે
મારો અલોખનો આધાર આવે બાપે જાજા દુનિયાની માલિપા કદાચ દુનિયાના કોઈ શેઠા સીમાડા બેન દીકરીની લાજ લૂંટાતી હોય ગિરનાર પાંદવાળા 200 રૂપિયા આપી અને માતાજીનો માનવો વધાવે માતાજી જાજુ દે ભાઈ અને ત્યારે મારા રામા પીરને યાદ કરતા હોય પણ કેવો બાપે એ હેલો મારો હામડો ને રણુ જાનારા રામાપીરનો ચોર કદાચ 10 લાખ માણામાં બેઠો હોય તો વર્તાઈ જાય દાદા કારણ કે આને સજા એવી દીધી છે કેવી કદાચ 10 લાખ માણા બેઠું હોય ને એમાં રામાપીરનો ચોર હોય ને એટલે વર્તાઈ જ જાય કારણ કે આ બેઠો ને એને સજા કેવી દીધી છે કે આંખે કરું યાદરો ને દિલે કાઢું ગો એલા આંખે કરું યાદરો ને દિલે કાઢું ગો એના દિલે કાઢું ગો પ્રવીણભાઈ વિહાન પવિત્રભાઈ વિહાન એટલે કહું છું લખીને આવો અહીંયા તમારું હરખું સંભળાય નહીં મોહિતભાઈ પિયારા વાળા ડાયરેક્ટ આવી જાવ ને 500 રૂપિયા આપીને મારો બાપલો ભેટ આપે માં જગદંબા જાજો દે માધુભાઈ માચિયારા વાળા એ 201 રૂપિયા આપીને માં જગદંબાનું માનવું બતાવે છે માતાજી જાજુ દે બાપા પણ છેલ્લા શબ્દમાં મારા પીરાનું યાદ કરી લો કારણ કે ફુવા જાજા છે એટલે મારો બાપલો એ ગેલો મારો ખામડો ને રનુ જાના રાજા મારા રનુ જાના રાજા
નાંદિયાથી મારો ખાસ જીગરજાન આવ્યો છે, મારો રઘોભાઈ. હા, મારો હાવત છે, અમારો રઘોભાઈ રાંધિયાવાળા. એ 200 રૂપિયા રાવણદેવને ભેટ આપે માં જગદંબા મેળવી જાજુ કે ભાઈ. તમારે ક્યાં માતાજી ભાઈ? ક્યાં માતાજી? ચાવનમાં ખોડિયારમાં. હાલો યાવો ચાવન ખોડિયાર મેળવી. હા, અને બધા ભુવાન વિનંતી ટૂંકું ટૂંકું ધૂણજો, બધા ભુવા છે જાજા એટલે. હા, મને કહેવામાં આવ્યું છે કે રાવણદેવ બહુ જાજુ ધૂણે છે તો બીજા ભુવાનનો વારો નહીં આવે, એટલે ચાવન ખોડિયાર મેળવી ને. હા, હજી વધારે દો યાર. હા, હવે બીજું કઈ પૂતળા દેવા, બીજું કઈ કાંઈ વાંધો નહીં. 2 થી 3 ડેરા દેવામાં ભુવા, મને ચોખ્ખું કહેવામાં આવ્યું છે, એટલે દુઃખ ન લગાડતા ભાઈ. હા, મને કીધું એમ જ મારે કરવાનું હોય. એટલે સાવન ખોડિયાલ જણાવી લે, પછી બીજા ભુવા આવી જાવ મારા બાપા. લડતો લડતો આવ્યો, એ મારો લડતો લડતો આવ્યો, મારે ખેતલ મારો રાજા, ખેતલ મારો રાજા. નાઈ 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 નાઈ. ભુવા આવ્યા છે મારા બાપલો. એ 200 રૂપિયા માતાજીને માંડવામાં આપે, માતાજી જાજુ આવી જાવ. તુલસી કેટરેસ 500 રૂપિયા આપીને ભગવતીના માંડવાને વધાવે, માતાજી જાજુ દે. કિશનભાઈ જસદણ વાળા 500 રૂપિયા આપીને માતાજીના માંડવાને વધાવે છે બાપા. એ ભલા મારી ચોટીલા પંસારની દેવી સામુંડા ભલા. જયંતિભાઈ ભુવા પરમાર અમરેલી થી આવેલા મારો બાપલો, જો કે આ ગામના 200 રૂપિયા આપીને માં ભગવતીને વધાવે છે. આ મારી ગાંડી ખોડિયાલ. હા, ભાઈ હું તો એવું કહું છું, માતાજી હુકમ દે ને પછી ઉપાધિ ન કરે. માતાજીનું કામ તો માતાજી ઉકેલી જ દે ને ભાઈ. અમુક તો મારો બાપલો માંડવાના મુહૂર્ત લઈને હોગિયા મોટા કરીને બેઠા હોય, પણ રેવા દે. ઉપાધિ ઘરમાં માતાજી પૂરું પાડી દે. રૂપિયો ગીચામ ન હોય ને એવા મુહૂર્ત લઈને બેઠા સાહેબ ને, એના કામ માતાજી ઉપાડી દે. એટલે ગાવાનું મન થાય કેવું, એલા ટેન્શન નો લે મારી મેલડી તારા કામ ઉકેલ છે.
હાલો પરમાણી ધૂણી લે પછી બીજા ભૂ આવી જાવ મારો બાપલો મોતીડા સણે રે માડી મોતીડા સણે પરમાણી નો હંસલો મોતીડા સણે જે ભુવન નામ બોલાવી જાવ છો બાપા બીજા નો બેસી જતા ખોટું કોઈનું અપમાન થાય એવું ન કરતા બાપા હે હનુમાનપરા મામાદેવની જગ્યા તરફથી મારો બાપલો 500 રૂપિયાની ભેટ આપે માં જગદંબા જાજુ દે ભાવેશભાઈ સોલાડિયા કેટલા છે 200 રૂપિયા આપીને માં જગદંબાનો માનવો વધાવે માતાજી જાજુ દે કઈ વાંધો નહીં યાદ કરજો ને દાદા હાદ કરો ની આવી નો જાવ તો જીતે છે આવાર નહીં ભાઈ હા મોજ ની વાત છે ભાઈ આનંદ આનંદ બાપા મજા મજા કરો કાઈ નો ઘટે હાલો હાલો ભુવન નામ બોલ્યા તા ક્યાં ગયા પછી નામ બોલાય એને બેહારતા જજો પછી નામ નકર નો બોલાવો આ ઈ ભુવા છે આ તો હાલો ડેરા કહી દો ડેરા કહી દેજો બાબા પોડિયા બાબા બધાનો વારો અને ઈ મારી આયુનો આગેવાન મારી ધરતીનો ભાર જેલું આવે બાપ શબ્દ વિગે સંચરો પવન વિગે ધૈર્ય ધ્યાન આવીને પેલો પ્રવેશ કરજે નાર મનોહરીને પછી દૂજો પ્રવૃત્તિ સારે સંસારમાં અધરી રાત મને બેગલી રાતનો ગુજર થાય અને રાજા રાવણની હોનાની લંકામાં હોનાનો ઢોલિયો હોનાના ઢોલિયામાં હોનાના આકુશને ફેરી મનોહરી નારી જ્યારે ખૂટેલી અને અડધી રાતે કાળોતરો નાગ બનીને એ રાજા રાવણની લંકામાં આવ્યા પણ કેવો આવ્યા બાબા એક ચાવણ માતાજીની જય બોલવાના 101 રૂપિયા ભેટ આપે છે મારો બાપલો ચાવણ માતાજી જય બોલજો ભાઈ બોલીએ ચાવણ માતાજી કળશ રે વાગે ભૂગરાવ એ
વાગે ઘૂઘરા માટેલ ધરામાં સાંભળજે ખોડિયાલ, ત્યારે ટેલિફોન નહીં નહોતા ભાઈ, પણ સાંભળી એટલે ગઈ હતી કે નાભી માંથી અવાજ કરો, માતાજીના મઢ સામે ઉભા રહીને ગમે એટલા દેકારા કરો ને એ આનું સાંભળે. આને તો નાભી માંથી એકવાર યાદ કરો, આંખમાં ઓશિયારું આહુડું, નાભી માંથી અવાજ કરો ને જો કદાચ ગળગળતી ટોટ નો મૂકે ને તો મારી ખોડિયાલ નો હોય બાપા. તેથી સમજે પરમારે નાભી માંથી નાદ કર્યો તો કેવો પેટની વાંજણી હતી ને માતાજીને ટકોર માર્યો મળી. મારો દિયાની બરેલ ઠાઠડીએ ઠરું નહીં મારી ખોડિયાલ, ઠાઠડીએ ઠરું નહીં મારી દેવી. મારી ભલા મારી પરમારની ખોડિયાલ ભલા. અને તેથી મારી ખોડિયાલે કીધું જાજા જુવાન કરે તો હવ દીકરા દે. પણ સમજે પરમાર માતાજી અગર દીકરો માંગવો કે ત્યારે માથામાં ધોરા વાળ આવી ગયા ભાઈ, પાપલે પીડોલીએ મીંડલીએ આવી ગયા ધોરા વાળ. માતાજી જુવાન કરે તો હવ દીકરા દે, પણ સમજે એવું બોલી કે મને બુઢાપે દીકરો દે ને તો માનું મારી ખોડિયાલ હતી બાબા. આ પરમારની ખોડિયાલ હા. અજયભાઈ રમેશભાઈ ચાવડા રાજા મેલડી વાળા બાપ હે, એ મેલડીના નામ ઉપર 500 ની ભેટ આપવા જગદંબા જાજુ દેવાલા. અમારા ભરતભાઈ ગોહિલ હનુમાન પરાવરા એ 200 રૂપિયા આપીને માં ભગવતીનો માનવો બતાવે માં જગદંબા જાજુ દેવાલા. ભગવતીના માંડવામાં બધાય મોઘેરા મહેમાન જ છે, બધાય મોઘેરા મહેમાન જ છે, પણ જે આ બાજુ ઊભા ને એ કઈક વધારે લાડકા મહેમાન છે, હેરાન કરે છે. હા થોડાક વજન વાળા મહેમાન છે એટલે આમાં વજન કરાવે છે, પણ ભાઈ હેઠા બેસી જાવ ને તો બીજાને તકલીફ ન પડે. બીજું મારે રાવણદેવનો દીકરો ઉઠીને કાંઈ તમને કેવું, પણ મેલડીનો માંડવો છે ભલામણા મેં ન્યા લગી કીધું આ મેલડીને માનતા હોય ને એટલા હેઠા બેસી જાવ યાર, એમ ન હોય યાર. એકચ્યુઅલી માં હેરાન નહીં કરવાનું. ક્યાં માતાજી ભાઈ આ મારી સામુંડીને બનાવી લે પછી બીજા બુઆ આવી જાવ ભાઈ. એ સોટીલો ડુંગરો વાલો હર સામુંડ માડી રમવાયાવો. પણ સાહેબ મેં કીધું ને દુનિયાની માલિપા હગુ ગણો તો ઈ, વાલું ગણો તો ઈ, માવતર ગણો તો ઈ, અને દોસ્તાર ગણો તો ઈ. જો આને માની લ્યો ને સાહેબ, આ અત્યારનો માણા બધા ભૂલ ખાઈ જાય છે. બધા એમ કે છે ને મારી ઉપર દગો થઈ ગયો, પણ માણા ઉપર ભરોસો કર્યો એટલે દગો થયો ને. આની ઉપર કર દુનિયાની માલિપા માણા દગો દે, પણ તારી પેઢલીએ બેગીન જો કદાચ 5 ભૂતા તારા વડવાના છે એવી હોય ને, અને ધરતી માતા દુનિયાના પડ લગી જો દગો દઉં તેથી મને પરમારની ચામુંડને પોઈન્ટ હોય બાબા. એવા મનુભાઈ ચાવરા એ 551 રૂપિયા આપીને મારી ખારાવાળી મેલડીનો માનવો બતાવે. આ મોજા ભાઈ 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 ભાઈ.
ક્યાં ગઈ? અરે મારી કુડા કંડિયાની મારી મેલડી તને મનાવું ભાઈ, બીજા અહીંથી હાલ ચાલો ન કરતા સાહેબ, ખાલી એટલું ધ્યાન રાખજો. હા ભલે મારી ભલે, હા મારી ધર્મ છે ભાઈ. હા કાકડાના કોયડા લેવાય મારો બાપલો કઈ હેલી વાત નથી. હા ખોટા હોય ને સવારે પછી હોજા ચડે સમજ્યા. એટલે માતાજી મારો બાપલો મારી પરમારની મેલડી કાકડા લેવા ઉતરીશ ભાઈ. અને ઈ મારી મેલડી રમતી હોય જાજા કદાચ અગ્નિનો કદાચ કુંડ ઉભો રાખી દે મારા ભુવા, અને કદાચ આગના દરિયામાં ધુબકો મારને જો રૂવાડું બરવા દઉં તેથી મને મેલડીને ખોટ હોય બાપે. એ રાતના ઉજાગરા ક્યાં કરી આવ્યા, રાતના ઉજાગરા ક્યાં કરી આવ્યા, એ કોના માંડવડે રમી આવ્યા, માતાજી તમે ક્યાં રમી આવ્યા. જાજરી કોની પેરી આવ્યા, મેલડી માં તો મેં ક્યાં રમી આવ્યા. એવા અમારા ભગુબેન 500 રૂપિયા. હા ભાઈ અમારા ભગુબેન 500 રૂપિયા આપીને માતાજીના માંડવાને વધાવે છે. માં જગદંબા જાજુ દે એક રામ ભરોસે મારો બાપલો 100 રૂપિયા આવે છે. માં જગદંબા જાજુ દે. હાલો પૂછી લ્યો કયા ભાઈ. સંજયભાઈ હકાભાઈ કળેશા 201 રૂપિયા આપીને માં ભગવતીના માંડવાને વધાવે છે. થડેસા ને થડેસા માં ભગવતી જાજુ દે ભાઈ. એ હિંગડા જ હાજરા માડી તું તો બેઠી મકરામાં, મામાદેવની જય બોલવાના. હાલો મારો બાપલો ભૂ આવી જાવ. મામાદેવની જય બોલવાના મારો બાપલો. હા 201 રૂપિયા આવે છે. માં જગદંબા જાજુ દે. બોલો મામાદેવની જય બોલી નાખો મારો બાપલો. બોલીએ મામાદેવની જય. રોયલ કેટરેસ અમારા પિયુષભાઈ 500 રૂપિયા આપી અને માં મેલડીના માંડવાન વધાવે. માં જગદંબા જાજુ દે ભાઈ. ભલાઓ ભલાઓ મારા હનુમાન પરાવાળા મામા ભલો. અને મામો તો મામો છે ભાઈ. આવડા અડકરજુગ ના હાઈ લેવલ ડેરા છે દુનિયાની માલિપા. કદાચ ગમે એવું કામ અધૂરું પડ્યું હોય અને હનુમાનપરાની માલિપા જઈને મારા મામાને કદાચ એક સિગરેટ પાઈ દ્યો અને
તમારા દુઃખને સિગરેટના ધુવાણામાં નો ઉડાડે તો હનુમાન પરાવરો મામો નો હોય. ભાંગીને ભૂકો નો કરું તો મને મામાને ખોટું લાગે, મને હનુમાન બરાબર મામાને ખોટું લાગે. કિરીટભાઈ સોલંકી, દીપભાઈ, અમારા દીપભાઈ સોલંકી, ખારાવાળા મેરડી માતાજીનો માંડવો 100 રૂપિયાથી વધાવે માતાજી જાજુ દે બાપા. એ ગુલાબના લેરી મામા ગુલાબના રે લેરી બરો મરો હનુમાન બરાબરો મામો બોલો. ફકીરીમાં રહેવા વાળો મારો હનુમાન પરાવાળો મામો છે. જુગ જાય જુગનો પાયો જાય, પણ હનુમાન પરામાંથી જો મારા પાયા જવા દઉં ને તેથી મોજીલો નો હોય. અને આને ફકીરી બહુ ગમે હો ભાઈ. એટલે વાહ વાહ રે મોજ ફકીરા રે. કોઈ દિન હાથી કોઈ દિન ઘોડા
વર્ષો પહેલા મેં એક કડી નાની એવી ગાઈ છે મામા ઉપર. હકીકત હો, લગભગ 10 વર્ષ થઈ ગયા છે એ કડી મેં ગાઈ, પણ હજી યુટ્યુબ ચેનલમાં એવી ને એવી કડી હાલે છે મામાની દયાથી. એટલે બધા બેઠા છે તો ડાયરો ઘરનો છે એટલે મારો બાપલો ગાઈ નાખું દાદા. હે કોક કે મામાને ગુલાબ બહુ વાલું, કોક કે અત્તર બહુ વાલું. આ આપણું બનાવેલું છે પ્રોડક્ટ. કોક કે ગુલાબ બહુ વાલું, કોક કે અત્તર, કોક કે મામાને ખીજડો બહુ વાલો, પણ એનાથી વધારે વાલું હોય તો મામાને ભાણો વાલો. ખબર છે આ અમુક માણસ ટેવ હોય, મામાના મંદિરે જાય હનુમાનપરામાં, મામાને સિગરેટ પાય, પછી મામાને કે મામા કામ તો થઈ જાય, પણ તને વિશ્વાસ નથી તો આવ્યો શું લેવા? એ મામાના ખીજડા તો ભરો હોય તો જ જવાય. આ સિગરેટ પાઈ દે, ગુલાબ ચડાવી દે, અગરબત્તી કરે, પછી મામાને કે મામા મારું કામ તો થાય ને ત્યારે મામો કે એ મારા ભાણિયા તને મામા પર ભરોસો નહીં કે આ મામા लग गई तेरी धुन मामा रे मामा, ये मुझको लग गई तेरी धुन मामा रे मामा. મામાને યાદ કરતા હોય ને એની બધી વસ્તુમાં મામા જ હોય. આ ઘણાને એમ કે રાવળદેવ ક્યાં ના ક્યાં જાય, પણ હું બરોબર જાઉં છું, તમે ટ્રેક નો બદલાવો ને એટલે સમજાવું છું ભાઈ. હે કે મેરી યાદો में તું, मेरी सांसों में તું, मामा हो मामा हो मामा हो मामा हो मामा हो ने હનુમાનપરા વાળા મામા ને એની જગ્યા તરફથી રાવળદેવ ને ભેટ 201 રૂપિયાની. આ મારા મામા સરકાર અને મામા હાટુ એક ગીત ગાવું એટલે આ એવા વીરપુર વાળા મામા તરફથી મારો બાપલો 201 રૂપિયાની ભેટ આપે. માં જગદંબા જાજુ દે ને મામા જાજુ દે ભાઈ. અને મોજ કરવી હોય ને તો મારો બાપલો દિલથી કરજો, કારણ એ મોજ મારેવું મામાની ખોજ મારેવું રે, બાપના પૈસા વાપરી નાખવા, પણ આવા હારા કામમાં હો, પણ આવા હારા કામમાં વાપરવાના. એટલે મારો બાપલો જો કે આનંદી માણસો ને આનંદ જ કરવો છે, એટલે એક મામાનું ગીત ગાવું છે. મારો બાપલો બધાય બે હાથ અદર કરી જોરદાર તાલીથી મારો બાપલો બધાય પણ કેવો આવે એ યતર જોવે ગુલાબ જોવે સિગરેટ જોવે રે, અત્તર જોવે ગુલાબ જોવે સિગરેટ જોવે રે, મારા મોજીલા રે મામા મને મોજ કરાવે રે, મોજીલા રે મામા મને મોજ કરાવે રે. આ મામા તાલી તો તમે વગાડો, મેં કીધું તાલી વગાડવાનું, પણ હળેલી તાલી વગાડો એવું પાછું હું બોલ્યો નથી. અને દિલથી વગાડો ને, મેં કીધું ને હૃદયનો આકલો થાય, ઢીંગલાના સીથરા નો ધૂણાવે ને તો હનુમાનપરા વાળો મામો નો હોય. અને હજી એકવાર કહું છું, અમારી મેલડીના માંડવામાં જો હું મામો આવ્યો હોય ને અમરેલીના ઝાડવા નો ધૂણાવું ને તો આજ હું મામો નો હોય. એટલે બધા બે હાથ અદર કરીને મામાને માનતા હોય ને, બસ બધા જ્યાં લગી મારો હાથ જઈ છે ત્યાં લગી ભાઈ એક મોજ કરી નાખીશ ભાઈ. હવે તો
આ ઘડીક હાથમાં કવારો થાય પછી ભલું થાય ચિરાગ એટલે એના નામ ઉપર વગાડી નાખજો મારો બાપલો પણ કેવું એ યતર નો લેરી મામો ગુલાબા નો લેરી लग गई तेरी धून मामा लग गई तेरी धून હાથ અદર કરીને મને માન તાણ ચડતા હાથ હેઠા લઈ લે દાદા હવે સાંભળો એ કહું છું આ તો મામો છે જો કે કાંઈ બોલવામાં મિસ્ટેક હું મોજીલો માણસ હો દાદા એ બોલવામાં કાંઈ મિસ્ટેક થઈ જાય તો નાનો ભાઈ સમજીને જાતો કરતો પણ તાલી નથી વગાડતા ને એટલે મારે બોલવું પડે છે કે હવે બે હાથ અદર કરીને જી તાલી નો વગાડે એની માના આમ છે વગાડો એ મોજ કરાવે મામા મોજ કરાવે એ મજીલા મામા મારા મોજ કરાવે એ અતરનો લેરી મામો ગુલાબનો લેરી રે મોજીલો મામો વાલો મોજીલો મામો રે એ મામો આવ્યો છે એટલે ગાવું પડે બધાય બે હાથ અદર રાખો વિપુલભાઈ બારૈયા 101 રૂપિયા આપીને માં ભગવતીને બતાવે છે મારા મામાને બતાવે છે પણ આમાં મામાને માનતા હોય ને મામાને જો કે અહીંયા જે કોઈ રૂપિયો થાય એમાં રાવરદેવ નથી લઈ જવાનો તો આ મેલડીના કાજે છે ભાઈ પણ મારા મામાની પાઘડી ગાવી છે ને પાઘડીમાં મારા બોલ જોઈશે પાંચક ભાઈ આટલું બધું માણસ છે કોઈને એમ હોય કે આજ મારા મામાને પાઘડી પહેર્યું તો પાંચક બોલ જોઈશે ને જો આને તમે પાઘડી પહેરવો ને તમારું માથું ક્યાંય નમવા દે ને તો આ મારો હનુમાન પરાવાળો મામો ન હોય એટલે જે કોઈને મોજ આવે ખાલી 5 જ બોલ જોઈશે મારે પાઘડીના એ પાઘડી વાળા એ મારા મામા આવ્યા એ રમવા આવ્યા આજ મોજીલા એવા અનિલભાઈ ઠાકોર એ 101 રૂપિયા મારો બપલો ભેટ આપે માં જગદમાં જાજુ દે લાલજીભાઈ શિલાણા 100 રૂપિયાની ભેટ આપે ને ભાઈ હું બીજી વાત એ કરી દઉં હાલો મારે મામાના નામ ઉપર 501 ના બોલ જોઈશો ભાઈ હા જો આ મામાને માનતા હોય ને મારો બપલો આમાંથી ખાલી 5 જણા ઊભા થઈ જાવ કે આ મારા મામાના નામની પાઘડી અને આ રાવરદેવ 501 રૂપિયા હું મામાને પાઘડી પહેરાવું છું ભાઈ વાહ ભાઈ વાહ એવા અમારા જયભાઈ એ 501 રૂપિયાથી પાઘડીનો બોલ મારા બાપલો રાવરદેવને આપે મામાદેવ જાજુ આપે મારા બાપલો હે એ હાલો હવે 4 બોલ જોઈશે મારા પાઘડીના હો માથે પાઘડીયું મામા પગ મામો જડિયું મામા એ માથે પાઘડીયું મામા પગ મામો જડિયો કુલદીપભાઈ એવા અમારા કુલદીપભાઈ ધાધળ એ 501 રૂપિયા મામાદેવની પાઘડીના ભેટ આપે છે રાવરદેવને આના ભાઈ હવે 3 બોલ બાકી છે પાછળનો વર્તા ભલામણ હો બાકી છે 3 બોલ બાકી છે જો આની માલિપા મામાને પાઘડી 3 બોલ આવી જાય તમારી પાઘડી નમવા દે મામાનો 3 જ બોલ જોઈશે સાહેબ એટલે મામાનો વટાવ પૂરો થઈ જાય હાલો ઘડીક વાર ડાક વગાડી છે મામાની જે કોઈને મોજ આવે ફૂલ નહીં તો ફૂલની પાઘડી મામાને મારો બાપલો પાઘડી પહેરાવી દેજો 3 બોલ જોઈશે અને સાહેબ આ મામો છે વો આને પાઘડી પહેરાવો અને તમારા વડવાની પાઘડીનું માન નો રાખે ને એ તો મામો નો હોય બાબા
સેનાવાળા તો ટપ્પુ નથી ને ભાઈ. વાહ ભાઈ વાહ. એ અમારા ટપ્પુભાઈ 501 રૂપિયાની પાઘડી નિમિત્તે રાવણને ભેટ આપે છે. હવે ખાલી 2 જ બોલ બાકી છે, પાછા નો વર્તા હો. એ પાછું વરે મારું અમરેલી નહીં બાપો. આ મારી ખારાવારીનો માંડવો. સાંભળી જાઓ. નામ નથી ભાઈ, મારો બાપલો 101 રૂપિયા આપે છે. માં જગદંબા જાજુ દે ભાઈ. આવી જાઓ. અને ઘડીક વાર વગાડવી છે સાહેબ, પણ મોજ પૂરી કરવી છો ભાઈ. એક કુમકુમ મંડપ ડેકોરેશન જે આ તમારું જ મંડપ છે ભાઈ. બહુ સારું હો ભાઈ. હકીકતે મારા મનસુખભાઈ રાંઠિયા વાળા, હાલો ભાઈ 5 બોલ પૂરા થઈ ગયા છે અને અમારા મંડપ સર્વિસ વાળા ભાઈના 501 નો બોલ આવી ગયો છે અને આપણા બોલ પૂરા. અને હવે આયોજક તમે છો જે માતાજી ખબર કે જાતા નહીં હો મને મળ્યા વગર. આ આનંદની વાત છે ભાઈ. પણ આવો ડાયરો હોય ને તો મજા આખી બીજી છે. માંડવા તો ઘણી જગ્યાએ વગાડું છું. માંડવા બધા જામી જાય એવું નોકી ન હોય. સામે આવો ડાયરો હોય તો માંડવા જામે. પછી હોગિયા મોટા કરીને બેઠા હોય, ઘરેથી ખાવાનું દીધું હોય એમ એટલે સારું ગાતા હોય તો આમ ડોકી આમ નો કરે. શું છે ન્યા સાહેબ અમારે હવાર પાડવીની લોઢાના ચૈના થાય. અને અહીંયા કેમ હવાર પડશે ને એ ખબર નહીં પડે, કારણ કે મારી ખારાવારીની દયા છે. જાજા મારા દીકરા મારી ખારાવારીના માંડવામાં જે આવ્યા છે, એકવાર મનથી ધા નાખે અને જો પૂરી ન કરું તો ખારાવારી મેલડી ન હોય બાબા. મારો બાપલો નામ ઉપર આ બધેથી તો પાઘડી આવી ગઈ, પણ આ ભેગા આવ્યા છે એક બોલ એનો તો જોઈએ જો ભાઈ. કેટલા બોલું દાદા? 501 ની બોલી નાખું પાઘડી. એ વાહ ભાઈ વાહ. એ હનુમાન પરાવાળા મારા મોજીલા મામાના નામ ઉપર મારો બાપલો હનુમાનની જગ્યા ઉપરથી મારો બાપલો આજ મારો મામો આવ્યો છે. અને ખરેખર જગ્યા હશે એમાં કાંઈ ઘટે નહીં એવું હોય છે, કારણ કે હું તો ગાવા વાળો છું. હું ખાલી ગાવ નતા મને ખબર પડી જાય ભલા મને. मेरे मामा तेरा नाम लिखा. આ તો મોજ છે ભાઈ. જો કે હિન્દી ગીત ગાતો નથી પણ આયા મજા જ આવ્યા રાખે. લાવો ભાઈ. એવા મામા સરકારની મારો બાપલો એની પાઘડી લેવી હતી એટલે સાહેબ, નકર જો કે પૈસા તો મારો બાપલો ઘણા આપે છે, પણ અમારા દાદા છે ને એ બહુ જાજા પૈસા લઈને આવ્યા એટલે કાંઈ વાંધો નહીં. પણ એના નામ ઉપર 501 ની પાઘડી મારો બાપલો ભેટ. આ શેલી ભેટ છે મારો બાપલો. માં ભગવતી મારો મામો જાજુ આપે સાહેબ. અને હવે જે મોજ કરવી શેલી મોજ. બધાય બે હાથ અદર કરી નાખો, પછી બીજા ભુવાને બેરી બધાય. એ રાજા ઘડી હાથ અદર. અને હવે મામાને વધાવી લેજો ઓ ભાઈ હાજો. હા એ જીની જીની જાલર વાગે મામા, જીની જીની જાલર વાગે લો. Yeah.
થોડીક ચા આવવા દ્યો આયોજકો હવે. હા, પાણી અને ચા થોડોક અહીંયા ટેજ ઉપર પોગાડો અને પછી બીજા ભૂવા આવો ભાઈ. જો કે ભૂવા જાજા છે એટલે